અમદાવાદના બાવળામાં ગેરકાયદેસર ગર્ભપાતના રેકેટ મામલે અમદાવાદની આશીર્વાદ હોસ્પિટલના ડોક્ટર હર્ષદ આચાર્યની ધરપકડ। સોનીની ચાલ ખાતે આવેલી આશીર્વાદ હોસ્પિટલમાં થતું હતું ગર્ભ પરીક્ષણ। બાવળા પનામા ગેસ્ટ હાઉસમાં ચાલતું હતું ગર્ભપાતનું રેકેટ। બાળકી હોવાનું જાણ થતાં કરવામાં આવતું હતું ગર્ભપાત। ગર્ભમાં બાળકી હોવાની જાણ થતાં નર્સ હેમલતા ગર્ભપાત કરતી હતી। નર્સ હેમલતાને ડોક્ટર હર્ષદ ધોળકા અને બાવળામાં બ્રિંદા હોસ્પિટલમાં સાથે કામ કરતા હતા। હર્ષદ બ્રિંદા હોસ્પિટલમાં વિઝિટિંગ ડોક્ટર તરીકે કાર્યરત હતો। બ્રિંદા હોસ્પિટલમાં ડોક્ટર હર્ષદ અને નર્સ હેમલતા પરિચયમાં આવી હતી। બંને છેલ્લા 15 વર્ષથી એકબીજાના પરિચયમાં છે। હેમલતા છેલ્લા 2-3 વર્ષથી ગર્ભપાતનો ગોરખ ધંધો કરતી હતી। હેમલતા 15,000માં ગર્ભપાત કરી આપતી હતી। હેમલતા રૂપિયા 8,000 હર્ષદને ગર્ભ પરીક્ષણના ચૂકવતી હતી। ગર્ભપાત અંગેની દવાઓ ક્યાંથી લાવતા તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે। હર્ષદભાઈ આચાર્ય જે ડૉક્ટર છે બેઝિકલી એમડી રેડિયોલોજિસ્ટ છે અને તેમના ક્લિનિકમાં સોનોગ્રાફી કરાવવામાં આવતું હતું। જે આરોપી હેમલતાબેન છે તે અને હર્ષદભાઈ એ ધોળકા અને બાવળા ખાતે આવેલ બ્રિંદા હોસ્પિટલ ખાતે સાથે કામ કરતા હતા। ડીસામાં એટીએમ તોડવાનો નિષ્ફળ પ્રયાસ। થીરવાડા ગામે બનાસ બેંકનું એટીએમ તોડવાનો પ્રયાસ। એટીએમ તોડવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ। એટીએમના સીસીટીવી તોડવાનો પણ પ્રયાસ। એટીએમનું સાયરન વાગતા તસ્કરો ફરાર થઈ ગયા હતા। સવારે થીરવાડા ગ્રામજનો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવી પોલીસને કરાઈ જાણ। ડીસા રૂરલ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી। તો સીસીટીવીની અંદર સમગ્ર ઘટના જે છે તે પણ આપ જોઈ રહ્યા છો। બીજી તરફ થીરવાડા ગામે બનાસ બેંકનું જે એટીએમ તોડવાનો પ્રયાસ હતો ત્યારબાદની જે પરિસ્થિતિ થઈ તેના પણ દ્રશ્યો જોવા મળ્યા છે। સાયરન વાગતા તસ્કરો ફરાર થઈ ગયા હોવાની જાણકારી છે। સાયરનને કારણે એટીએમ તોડવામાં તેઓને સફળતા ન મળી, પરંતુ જે રીતે આપ જોઈ રહ્યા છો કે એટીએમ મશીન ઉપર ચડવામાં આવ્યું હતું। સાયરન જે વાગતું હતું તેને નુકસાન કરવામાં આવ્યું। જે સીસીટીવી હતા તેને નુકસાન કરવામાં આવ્યું। એક સ્પ્રે જેવી વસ્તુ પણ હાથમાં જોવા મળી રહી છે કે જેનાથી તે સીસીટીવી દબાવવાના પ્રયાસ કરતા હતા, જેથી આરોપીઓ છે તે પકડાય નહીં, પરંતુ સાયરન વાગતાની સાથે જ તેઓને ખબર પડી ગઈ કે હવે એટીએમ આપણે નહીં તોડી શકીએ, આપણે હવે ભાગવું પડશે। હાલમાં કોણ છે આ લોકો તેને પકડવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે। સુરતના ચોક બજારમાં લોકો સાથે છેતરપિંડી કરાતી હોવાની ઘટના સામે આવી છે। એટીએમમાં રૂપિયા ઉપાડવા આવતા લોકો સાથે છેતરપિંડી કરાતી હતી। ચોક બજારમાં સિલ્વર સ્ટોન આર્કેટમાં રૂપિયા આવેલા વ્યક્તિ જોડે છેતરપિંડી કરી હતી। રૂપિયા ઉપાડવાની લિમિટ પૂરી થઈ ગઈ છે, રોકડા આપો તો ઓનલાઈન ટ્રાન્સફર કરી દઉં તેમ કહી છેતરપિંડી કરી। ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કરી આપવાનું કહી QR કોડ સ્કેન કર્યો હતો। બાદમાં થોડીવારમાં પૈસા આવી જશે તેમ કહી ફરાર થઈ ગયો હતો। આ મામલે ફરિયાદ થતાં પોલીસે સીસીટીવી ફૂટેજ ચકાસી આરોપીની ધરપકડ કરી છે। આમ કતારગામ અને ચોક પોલીસ મથકના પણ 2 ગુના ઉકેલાયા છે। તો આવા અનેક ફ્રોડ જે છે તે આપની આસપાસ પણ હશે, તો આપે પણ સતર્ક રહેવાનું છે। કોઈ પણ વ્યક્તિ આપની સાથે એટીએમમાં આસપાસમાં દેખાય, કહે કે હું તમને જીપે અથવા તો ઓનલાઈન પે કરી આપું છું, ભીમ એપ્લિકેશનનો ઉપયોગ કરીને કરી આપું છું, તો આપે આપનો QR કોડ આપવાનો નથી। બીજી તરફ જે આ કિસ્સો હતો તેમાં ઓનલાઈન પૈસા આપવાનું કહી અને જે વ્યક્તિ હતો તે ફરાર થઈ ગયો હતો અને પૈસા લઈ લીધા હતા રોકડા। રાજકોટના કોઠારિયા રોડ પર આવેલા જાનકી પાર્કમાં રહેતા એક વૃદ્ધ મહિલા પર અત્યાચારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। વાયરલ વિડીયોમાં વૃદ્ધાએ પોતાની પુત્રવધુ દ્વારા મારવામાં આવ્યો હોવાનો તેમજ પુત્રો દ્વારા ઘરમાંથી મારી અને બહાર કાઢી મૂકવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો। તમારી બોવે પછી મેં આખે રોટલી કરવા ગઈ, આખે રોટલી કરવા ગઈ, હાથ પાછી વેડું આપી મને મારી ગયો અને મને કહેતું હોય જ જાય, તું નથી જોતી કામ મરી જાય। દાદા નથી, બે દીકરા એટલે જ હું જાઉં। દીકરા નથી સાચવતા, જો ફોન કરું છું ફોન નથી ઉપાડતો, નથી જો કેટલી 3-4 વીકું કરી એ ફોન નથી પડતો, કે મારી નાખો એને। મોટો દીકરો એને પોતે ફોન કર્યો તો મારી પાસે બધું લઈ લીધું, ટોટલી કાંઈ લેવાનું બધું છે ને હવે મને તકલીફ મૂકી। મને 4 દિવસે તાવ આવતો, 4 દિવસે તાવ હતો, ઓકે ઝાડા થયા એટલે હું દવા લઈ આવી, બરફની બાટલો પડાવ્યો, ખોટું નહીં બોલું જવાય, હું શિવનું ભગત છું, ખોટું નહીં બોલું, એટલે મને હવે ખાવા ન દીધું।
એટલે મેં કીધું મારે દવા પીવી છે ને તો તું હોટલી કરજે કઈ હું મારી આંખે કરી ખાઈ બસ દવા પીવી. હા એટલે મારા હાથમાંથી જઈને વાસકી લીધું હા અને મને સીધી મારવા જ પડી. તું આવી મારા આજે તો જોતી ખાઈ લઈ તો જોતી. તો વાયરલ વિડીયોને લઈને મીડિયા દ્વારા હકીકત જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. મીડિયા સાથેની વાતચીતમાં વૃદ્ધ વિજયાબેન ભંડેરી દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે પુત્રવધુ દ્વારા અયોગ્ય વર્તન કરવામાં આવ્યું હતું અને ઘરમાંથી બહાર કાઢી મૂકી હતી. વિડીયો વાયરલ થતાં વહીવટી અધિકારીઓ પણ આવી પહોંચ્યા હતા તેમજ પુત્રવધુએ માફી પણ માંગી લીધી છે. માની ગયા, મને કઈ હવે વાંધો નથી. એને જે બનાવ બન્યો એની ભૂલ થઈ ગઈ, એને માફી માગી અને એને શાંતિ માગી લીધી. હવે એને એમ કીધું કે અમને કોઈ વાંધો નથી, ભલે અમારા ભેગા રહ્યા, હવે આવું નહીં થાય. ત્યારે સમગ્ર મામલે વૃદ્ધાના પુત્ર સંજય ભંડેરીનું પણ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે જે ઘટના બની છે તેનાથી અમને પણ દુઃખ પહોંચ્યું છે. હવે ફરીથી આવું ક્યારેય નહીં બને તેમજ માતાની સારી રીતે સાચવશે. એ તો જે થયો છે એ બરોબર સાચું છે, પણ હવે કઈ પરિસ્થિતિ નથી. અમારા ઘરનાએ પણ માફી માંગી લીધી બા પાસે, અને પેલાય પણ બહુ સારી રીતે જ રાખતા હતા. પણ આ શું છે કે કોઈ કારણોસર મગજ તપી જવાની હિસાબે આ ઘટના બનેલી, પણ એની અમને બહુ દુઃખ છે. મેટ્રિમોનિયલ સાઇટ પર જીવન